दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। नमस्कार मित्रों, આપણે ક્વોન્ટમાંક વિશે વાત કરતા હતા। કદાચ મુખ્ય ક્વોન્ટમાંક આપણે શીખ્યા, એના પછી ગૌણ ક્વોન્ટમાંક અથવા કોણીય વેગમાન ક્વોન્ટમાંક અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમાંક જેના વિશે આપણે વાત કરતા હતા। મિત્રો યાદ રાખો કે જો ઇલેક્ટ્રોન રચનાને સારી રીતે સમજવી છે તો ક્વોન્ટમ આંક આપણને બરાબર સ્પષ્ટ થવા જોઈએ। ક્વોન્ટમ આંક શું છે એ મેં તમને અગાઉના લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે કોઈપણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે જરૂરી સંખ્યાઓને પૂર્ણાંકોને ક્વોન્ટમાંક તરીકે ઓળખવામાં આવે છે। અર્થાત સાદા શબ્દોમાં કહેવાય તેમ કહેવાય કે પરમાણુમાં રહેલા કોઈપણ ઇલેક્ટ્રોનનું એડ્રેસ એ ક્વોન્ટમ નંબર છે, ક્વોન્ટમાંક છે, અને એના ઉપરથી આપણને પરમાણુઓના ઇલેક્ટ્રોન વિશેની સંપૂર્ણ માહિતી મળી શકે છે। તો આ માટેનો સૌથી પહેલો ક્વોન્ટમાંક એ મુખ્ય ક્વોન્ટમાંક। મુખ્ય ક્વોન્ટમાંક જેને આપણે n સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ। આ જે મુખ્ય ક્વોન્ટમાંક છે એ મહદ અંશે ઇલેક્ટ્રોનની ઉર્જા અને એનું કેન્દ્રથી અંતર દર્શાવે છે। આપણે એ જાણીએ છીએ કે જેમ જેમ કેન્દ્રથી દૂર જતા જઈએ એમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જાય છે। એટલે કે જેમ જેમ એનનું મૂલ્ય વધશે એમ કેન્દ્રથી અંતર વધવાનું, કેન્દ્રથી અંતર વધશે એ સાથે જે એની ઉર્જા છે એ પણ વધવાની, બરાબર। ખાસ કરીને એક ઇલેક્ટ્રોન ધરાવતા કેટલાક સ્પીસીઝ હાઇડ્રોજન અને He+, Li2+, Be3+, આ બધામાં એક જ ઇલેક્ટ્રોન હશે અને એટલા માટે આ બધાની અંદર જો પરમાણુ માટે મતલબ કે ઇલેક્ટ્રોન માટેની કોઈ પણ માહિતી ઉર્જાનું જે મૂલ્ય છે તો ઉર્જાની માહિતી અથવા એનું કેન્દ્રથી અંતર એ માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમાંક ઉપરથી જાણી શકાય છે। કોઈ પણ કક્ષાની અંદર મુખ્ય ક્વોન્ટમાંકને આપણે કક્ષા, ઉર્જા સ્તર, શક્તિ સ્તર વગેરે નામે ઓળખીએ છીએ અને કોષ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર ને। કોઈ પણ કક્ષાની અંદર રહેલી કક્ષકોની સંખ્યા કેટલી n² જેટલી હોય છે, બરાબર ને। પહેલી કક્ષામાં 1, બીજીમાં 4, ત્રીજીમાં 9, ચોથીમાં 16, આ રીતે જુદી જુદી કક્ષાની અંદર કક્ષકોની સંખ્યા n² જેટલી હોય છે અને દરેકે દરેક કક્ષાને ચોક્કસ સંજ્ઞાથી દર્શાવીએ છીએ જેને આપણે કોષ કહીએ છીએ। અનુક્રમે K, L, M, N, O, P કેપિટલ લેટર્સમાં જ્યારે આપણે દર્શાવીએ તો પહેલી કક્ષાને K સંજ્ઞાથી, બીજીને L થી એમ ક્રમશઃ દર્શાવીએ છીએ। ચલો એના પછી જોઈએ તો કોણીય વેગમાન ક્વોન્ટમાંક અથવા ગૌણ ક્વોન્ટમાંક અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમાંક જેની સંજ્ઞા છે સ્મોલ l। હવે જુઓ કોણીય વેગમાન ક્વોન્ટમાંક કોને કહીએ છીએ? કોણીય વેગમાન ક્વોન્ટમાંક એટલે શું? તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગની અંદર કોણીય ગતિ કરે છે અને કોણીય ગતિના કારણે એક કોણીય વેગમાન ધરાવે છે જેનું માપન એ કોણીય વેગમાન ક્વોન્ટમાંક L વડે થાય છે, બરાબર ને। જે કોણીય વેગમાન છે એનું માપન એ કોણીય વેગમાન ક્વોન્ટમાંક L વડે દર્શાવવામાં આવે છે। મિત્રો યાદ રાખો કે કોણીય વેગમાનના કારણે રહેલી જેની ગતિજ ઉર્જા છે એ કુલ ઉર્જા દ્વારા En દ્વારા નિયંત્રિત થાય છે અથવા એના ઉપર આધારિત છે, માટે જ આપણે એવું કહીએ છીએ કે કુલ ઉર્જા એ મુખ્ય ક્વોન્ટમાંક n ઉપરથી નક્કી થાય, તો પછી જે ગતિજ ઉર્જા L છે એના ઉપરથી નક્કી થવાની, એટલે આપણે એવું કહીએ છીએ કે L નું મૂલ્ય એ n ના મૂલ્ય ઉપર આધાર રાખે છે અને માટે જ આપણે ઘણી વખત અને મતલબ આ જે ક્વોન્ટમાંક છે કોણીય વેગમાન એને ગૌણ ક્વોન્ટમાંક તરીકે ઓળખીએ છીએ। કેમ? કારણ કે મુખ્ય ઉપર આધારિત છે માટે, બરાબર છે। ખાસ કરીને જે કક્ષકોના સદિશ આકારો છે એ આ રીતે આ જે કોણીય વેગમાન ક્વોન્ટમાંક છે એનાથી નક્કી થાય છે। દરેકે દરેક કક્ષક નિશ્ચિત આકાર ધરાવે છે અને આકાર કેવો હશે એ આ કોણીય વેગમાન ક્વોન્ટમાંક દ્વારા નક્કી થાય છે। યાદ રાખો કે n ના આપેલ મૂલ્ય માટે, અગાઉ જેની આપણે ચર્ચા કરી છે બધા મુદ્દા હું લખતો નથી, n ના આપેલ મૂલ્ય માટે L ના મૂલ્યો n જેટલા પરંતુ
0 થી n-1 સુધીના હોય છે. મિત્રો બરાબર ધ્યાનથી સાંભળજો, કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન લાગે તો મને પૂછજો, 2 વખત સાંભળજો અને છતાં પણ જો તમને કન્ફ્યુઝન લાગે તો પૂછતા રહેજો. બરાબર. જો n ના આપેલ મૂલ્ય માટે n ના મૂલ્ય મુખ્ય ક્વોન્ટમાર્કના મૂલ્ય આપણે જાણીએ છીએ. n ના મૂલ્યો કયા કયા હોય? n બરાબર 1 2 3 4 બરાબર આ રીતે હોય. હવે n ના કોઈ પણ આપેલા મૂલ્ય માટે l ના મૂલ્યો કેટલા? તો n ના મૂલ્યના જેટલા. એટલે કે જો n બરાબર 1 તો l નું એક જ મૂલ્ય, l નું એક જ મૂલ્ય, અને એ મૂલ્ય કયું? તો 0 થી n-1 સુધીનું. ચલો અહીંયા શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી ક્યાં સુધી લેવાના? n-1 સુધી. એટલે કે જો તમે n બરાબર 1 લેશો તો 1 - 1 એટલે શું થાય? 0. બરાબર છે. તો એનો અર્થ એવું થયો કે n બરાબર 1 હશે તો l નું એક જ મૂલ્ય છે અને એ મૂલ્ય 0 છે. બરાબર ને? એ જ રીતે જો n બરાબર 2 તો l ના કેટલા મૂલ્યો? n ના જેટલા, મતલબ કે 2 મૂલ્યો. પણ એ મૂલ્યો કયા કયા? તો અહીંયા કહ્યું છે 0 થી n-1. 0 n ની જગ્યાએ 2 મૂકી દો તો 2 - 1 એટલે શું આવશે? 1. બરાબર છે. મિત્રો બહુ મહત્વની બાબત અહીંયા આપણે સમજવાની છે કે n ના આપેલા મૂલ્ય માટે l ના મૂલ્યોની સંખ્યા એ n જેટલી છે. જો અહીંયા n બરાબર 1 તો l નું એક જ મૂલ્ય મળે. જો n બરાબર 2 તો l ના 2 મૂલ્યો મળે. જો અહીંયા 2 મળી છે. જો n બરાબર 3 તો 3 મૂલ્યો મળશે. પણ એ મૂલ્યો કયા? એ અહીંયા બતાવેલા છે. કયા? 0 થી n-1 સુધીના. એ જ રીતે જો n બરાબર 3 તો l બરાબર 0 1 અને 2. એ જ રીતે જો n બરાબર 4 તો l ના મૂલ્યો 0 1 2 અને 3. બરાબર. જો મિત્રો યાદ રાખજો કે અહીંયા n ઉપરથી આપણે l ના મૂલ્યો તો નક્કી કરી દીધા, પણ હવે યાદ રાખો કે l નું પ્રત્યેક મૂલ્ય એક પેટાકોષ અથવા આપણે જેને કક્ષક કહીએ છીએ તો એ કક્ષકનો નિર્દેશ કરે છે. અને કક્ષક કઈ? તો l ના ચોક્કસ મૂલ્ય સાથે ચોક્કસ પ્રકારની કક્ષક સંકળાયેલી હોય છે, પેટાકોષ સંકળાયેલો હોય છે. તો આપણે અહીંયા યાદ રાખીએ l નું મૂલ્ય સામે કક્ષક. ચાલો જુઓ l નું મૂલ્ય કયું? જો અહીંયા બધાની અંદર 0 મૂલ્ય છે તો 0, પછી બીજું કયું હશે? 1 2 3 4 5. બરાબર છે. જો l નું મૂલ્ય 0 છે તો એ કઈ કક્ષક? S કક્ષકનો નિર્દેશ કરે છે. જો l નું મૂલ્ય 1 તો એ P કક્ષકનો નિર્દેશ કરે છે. એ જ રીતે 2 તો D કક્ષક, F કક્ષક, G કક્ષક, H કક્ષક. બરાબર ને? જો અહીંયા આપણે સ્પેસિફિક યાદ રાખવાના છે કે 0 મૂલ્ય હશે તો એ S કક્ષકનો નિર્દેશ કરે છે, 1 મૂલ્ય તો P કક્ષકનો નિર્દેશ કરે છે, 2 મૂલ્ય તો D કક્ષક, 3 મૂલ્ય તો F કક્ષક, 4 મૂલ્ય તો G કક્ષક અને 5 મૂલ્ય તો H કક્ષક. ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે મેક્સિમમ F કક્ષક સુધી જ આવશે, G અથવા H કક્ષક આવતી નથી. પણ ઘણી વખત પ્રશ્ન પૂછી શકે કે જો L નું મૂલ્ય 4 હોય તો એ કઈ કક્ષકનો નિર્દેશ કરે છે? જો L બરાબર 5 હોય તો એ કઈ કક્ષકનો નિર્દેશ કરે છે? એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર ને? મેક્સિમમ અહીંયા 5 સુધી અથવા 6 સુધી. પછી કદાચ અહીંયા હવે અહીંયા આગળ ABCD ના ક્રમો F G H પછી અહીંયા I. બરાબર. તો અહીંયા L નું પ્રત્યેક મૂલ્ય એ કોઈક પેટાકોષ અથવા કક્ષક દર્શાવે છે. બરાબર. ચલો હવે આની આ જ બાબત આપણે અલગ મૂલ્ય દ્વારા સમજીએ કે દાખલા તરીકે અહીંયા તો એવું બતાવ્યું હતું કે n બરાબર 1 તો 0, n બરાબર 2 તો અહીંયા પણ 0 આવ્યું, આમાં પણ 0 આવ્યું, બધાની અંદર 0 આવે છે. તો એનો અર્થ શું જોઈએ આપણે? n l અને એની સાથે અહીંયા લઈએ પેટાકોષ અથવા કક્ષક.
પેટાકોષ અથવા કક્ષક. ચલો, જો n નું મૂલ્ય 1 લઈએ છીએ તો l નું એક જ મૂલ્ય મળે છે. કયું મૂલ્ય? 0. ચલો, હવે આ કઈ કક્ષકનો નિર્દેશ કરે છે આપણે અહીંયા બતાવવું છે. જો મિત્રો, બહુ મહત્વની બાબત, કયા કક્ષા કઈ? તો પહેલી, બરાબર છે. એની અંદર l બરાબર 0, તો કક્ષક કઈ? 0 મૂલ્ય માટે કઈ કક્ષક છે? s કક્ષક. બરાબર ને? તો એનો અર્થ એવો થયો કે આ 1s કક્ષક સૂચવે છે. બરાબર ને? n નું મૂલ્ય 1 છે તો એ પહેલી કક્ષા, અને l બરાબર 0 તો એ પહેલી કક્ષામાં આવેલી s કક્ષકનો નિર્દેશ કરે છે. ચલો, આ જ રીતે n બરાબર 2. જો n બરાબર 2 તો l ના બે મૂલ્યો છે, કયા કયા? 0 અને 1. 0 અને 1. જો મિત્રો સમજો, અહીંયા n મતલબ કક્ષા નંબર 2, l નું મૂલ્ય 0, તો 0 મૂલ્ય કઈ કક્ષક? s કક્ષક બતાવે છે. તો આનો અર્થ એવો થયો કે આ 2s કક્ષક. બરાબર? આમાં પણ s હતી ને આમાં પણ s છે, પણ ફરક શું? તો પહેલી કક્ષામાં આવેલી s કક્ષક, આ બીજી કક્ષામાં આવેલી s કક્ષક. અને આ જે છે એ હવે નેક્સ્ટ એ જ રીતે ત્રીજા માટે. ચલો, હવે આપણે આ જોઈ લઈએ. l નું મૂલ્ય 1, જો 1 મૂલ્ય હોય તો કઈ કક્ષક હશે? p કક્ષક. તો અહીંયા શું લખીશું? 2p. એ જ રીતે જો n બરાબર 3 લઈએ છીએ તો l ના 3 મૂલ્યો 0, 1 અને 2. ચાલો જુઓ, 0 મૂલ્ય કઈ કક્ષક? s કક્ષક, એટલે આ કઈ આવશે? 3s. આ કઈ? 3p. અને આ કઈ? 3d. બરાબર? ચલો, સેમ આ જ રીતે 4 માટે 0, 1, 2 અને 3. ચલો, શું કહેશું ભાઈ આને? 4s, 4p, 4d અને 4f. બરાબર? જો હવે ઘણી વખત આપણને આમાંથી પ્રશ્ન કેવો પૂછે કે નીચેનામાંથી કઈ કક્ષક શક્ય નથી? દાખલા તરીકે આવું લખ્યું હોય 2s, 2p, 2f અને 3d. આવી 4 કક્ષકો અલગ અલગ વિકલ્પ તરીકે આપી છે. તો કઈ કક્ષક શક્ય નથી? બરાબર ને? જો આની અંદર બીજાની અંદર કઈ કઈ? 2s અને 2p એવી બે કક્ષકો છે. n બરાબર 2, તો કઈ કઈ? 2s અને 2p એવી બે જ કક્ષકો છે. યાદ રાખો કે પહેલી કક્ષાની અંદર માત્ર s જ કક્ષક હશે, બીજી કક્ષાની અંદર s અને p કક્ષક હશે, ત્રીજી કક્ષાની અંદર s, p અને d કક્ષક હશે. મતલબ કે d ની શરૂઆત ત્રીજી કક્ષાથી જ થાય. બરાબર? અને f કક્ષકની જે શરૂઆત છે કઈ? ચોથી કક્ષાથી થાય. અહીંયા તો બીજાની અંદર f લખી દીધું છે. બરાબર? તો 2f કક્ષક એ શક્ય નથી. જો અહીંયા 3d છે, બરાબર? 2s અને 2p છે, પણ 2f ના હોય, 4f જ હોય. 4f હોય, 5f હોય, 6f હોય. બરાબર છે? 3f ના હોય, 2f ના હોય, 1f ના હોય. બરાબર? આ જ રીતે d 3d હોય, 4d હોય, 5d હોય, 2d નહીં હોય. બરાબર? એ જ રીતે p 2p, 3p, 4p, 5p હશે, 1p નહીં હોય. બરાબર? તો કોઈ પણ કક્ષાની અંદર કક્ષકો કઈ કઈ છે એ આપણે નક્કી કરીએ છીએ. બરાબર? જો હજુ એક આપણા માટે પ્રશ્ન છે. આપણે એવું કહેતા હતા કે કોઈ પણ કક્ષાની અંદર કક્ષકોની સંખ્યા n² જેટલી હોય છે. બરાબર ને? ચલો, n² જેટલી કેવી રીતે થાય? જો આમાં તો 1 નો વર્ગ કેટલો? 1. ચલો, બીજી કક્ષામાં 2 નો વર્ગ કેટલો? 4. ત્રીજી કક્ષા માટે વર્ગ કેટલો? 9. એ જ રીતે ચોથી કક્ષા માટે વર્ગ કેટલો? 16. મતલબ કે કોઈ પણ કક્ષાની અંદર કક્ષકોની સંખ્યા n² જેટલી હોય છે. તો પહેલી કક્ષામાં 1, બીજીમાં 4, ત્રીજીમાં 9, ચોથીમાં 16. હવે પ્રશ્ન એ થાય
કે ચલો આમાં તો 1 બરાબર છે, આમાં તો 2 થઈ, આપણે તો 4 લખી, બરાબર ને? આની અંદર 1 2 અને 3 થઈ, આપણે તો અહીંયા 9 લખી છે. તો કેવી રીતે થાય? બરાબર છે. અને આનો જવાબ આપણને ત્રીજા નંબરનો જે ક્વોન્ટમાંક છે, ચુંબકીય ક્વોન્ટમાંક છે, એના ઉપરથી પ્રાપ્ત થવાનું છે. બરાબર. હવે જે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર અથવા જે ચુંબકીય ક્વોન્ટમાંક છે એ આવા પેટાકોષ, મતલબ કે જે આપણે જેને પેટાકોષ કહીએ છીએ અથવા જેને કક્ષક કહીએ છીએ, તો એવા કક્ષકના પેટા પ્રકારો સમજાવે છે. આ બધામાંથી કેટલાકના પેટા પ્રકારો, મતલબ કે એસ સિવાય બાકીની બધીના પેટા પ્રકારો છે. બરાબર. અને પેટા પ્રકારો કોના કેટલા છે એ ચુંબકીય ક્વોન્ટમાંક ઉપરથી નક્કી કરી શકાય છે. જોઈએ આપણે એના પછી, આ બરાબર જોઈ લેજો, સમજી લેજો. ચાલો જુઓ, ત્રીજો ક્વોન્ટમાંક છે ચુંબકીય ક્વોન્ટમાંક. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. ઇલેક્ટ્રોન કેવો વીજભારિત કણ છે, અને કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિ કરતો હશે તો એના આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહને જ્યારે પસાર કરીએ તો એમાં ઇલેક્ટ્રોન જ વહી રહ્યા છે, વીજભારિત કણ છે. તો જ્યારે ઇલેક્ટ્રોન વહેતો હશે તો એ તારની આજુબાજુ શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને આ ચુંબકીય ક્ષેત્રનું માપન એ ચુંબકીય ક્વોન્ટમાંક વડે નક્કી થાય છે. બરાબર. અર્થાત આપણે એમ કહીએ કે ચુંબકીય ક્વોન્ટમાંક એ આવા ચુંબકીય ક્ષેત્રના વડે દર્શાવવામાં આવે છે, અથવા ચુંબકીય ક્ષેત્રનું માપન એ ચુંબકીય ક્વોન્ટમાંક વડે દર્શાવવામાં આવે છે. જો અહીંયા લખ્યું છે એની સંજ્ઞા છે એમ અથવા ml. ml કેમ લખ્યું? તો એનું કારણ એ છે કે ચુંબકીય ક્વોન્ટમાંક એક ગૌણ ક્વોન્ટમાંક ઉપર આધારિત છે. જો ગૌણ ક્વોન્ટમાંક એ કોના? મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધારિત હતો, જ્યારે અહીંયા ચુંબકીય ક્વોન્ટમાંક એ કોના? ગૌણ ક્વોન્ટમાંક ઉપર આધારિત છે. બરાબર. તો ચુંબકીય ક્વોન્ટમાંક એ આવી ચુંબકીય ગતિના કારણે ઉદ્ભવે છે, અને એ એલ ઉપર આધારિત છે અથવા ગૌણ ક્વોન્ટમાંક ઉપર આધારિત છે. જો ચુંબકીય ક્વોન્ટમાંક એ કોણીય ઇલેક્ટ્રોનની કોણીય ગતિને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું માપન કરે છે. જો m નું મૂલ્ય l ના મૂલ્ય ઉપર આધારિત છે. જો બહુ મહત્વનું સમજવાનું છે, l ના આપેલા મૂલ્ય માટે m ના મૂલ્યોની સંખ્યા 2l + 1 જેટલી હોય છે, તથા m ના આ મૂલ્યો -l up to 0 up to +l સુધીના હોય છે. જોનું અર્થઘટન શું? ચલો l ના આપેલા મૂલ્ય માટે, l ના મૂલ્યો કયા કયા હોય? આપણે અગાઉ તમે ગૌણ ક્વોન્ટમાંકની અંદર શીખ્યા કે n નું કોઈ પણ મૂલ્ય આપેલું છે તો એના ઉપરથી તમે l નક્કી કરતા હતા. l કયા હતા? તો 0 થી n - 1 હતા. મતલબ કે l ના શક્ય મૂલ્યો કયા કયા? તો 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. બરાબર ને? તો આપણે પહેલું લઈએ કે જો l બરાબર 0, બરાબર છે, તો એ કહ્યું છે કે l ના આપેલા મૂલ્ય માટે m ના મૂલ્યોની સંખ્યા 2l + 1 જેટલી હોય છે. l નું મૂલ્ય
m ના મૂલ્યોની સંખ્યા. બરાબર. ચલો l નું મૂલ્ય 0, તો અહીંયા આ સંખ્યા કેટલી? તો 2l + 1 જેટલી. ચલો અહીંયા l ની જગ્યાએ 0 મૂકી દઈએ. શું આવશે? 2 × 0, 0 + 1 એટલે એક જ મૂલ્ય આવશે. પણ એ મૂલ્ય કયું? m નું મૂલ્ય. કયું મૂલ્ય? તો -l થી +l સુધીની સંખ્યા. અહીંયા l કેટલા હતા? 0. તો 0 માં તો કોઈ માઇનસ ને પ્લસ એવું 0 હોય જ નહીં, 0 એક જ છે. બરાબર છે. તો એ m નું મૂલ્ય કયું? 0. બરાબર છે. હવે યાદ કરો કે જ્યારે l નું મૂલ્ય 0 હશે તો એ કઈ s કક્ષકનો નિર્દેશ કરે છે, અને s કક્ષક માટે હર હંમેશ m નું મૂલ્ય એ 0 જ મળવાનું. 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય, ઇવન 5s હોય. બરાબર ને? દરેકે દરેક વખતે s કક્ષક હશે ત્યારે m નું મૂલ્ય એ 0 હશે. કક્ષક કઈ? s કક્ષક. યાદ રાખો અહીંયા m ના જેટલા મૂલ્યો મળે એટલા કક્ષકના પેટા પ્રકારો હશે. બરાબર. ચાલો જોઈ લઈએ. જો અહીંયા એક જ મૂલ્ય મળતું હતું તો s કક્ષકનો એક પ્રકાર 1. દરેકે દરેક કક્ષામાં s કક્ષક હશે પણ એક જ પ્રકારની હશે. પહેલી કક્ષામાં તો 1s પ્રકારની, બીજી કક્ષામાં તો 2s પ્રકારની, ત્રીજી કક્ષામાં તો 3s પ્રકારની, ચોથી કક્ષામાં 4s પ્રકારની. આ રીતે. ચલો હવે જો l નું મૂલ્ય 1 લઈએ છીએ તો m ના કેટલા મૂલ્યો? 2l + 1. 2 × 1 + 1 કેટલા આવશે? 3. જો l બરાબર 1 હશે તો m ના 3 મૂલ્યો મળે છે. પણ એ મૂલ્યો કયા કયા? તો -l થી +l સુધીના. આપણે સંખ્યા રેખા ઉપર તમને કદાચ ખબર છે કે અહીંયા 0 લઈએ છીએ. બરાબર. અહીંયા લખું. અહીંયા આગળ સંખ્યા રેખા ઉપર દાખલા તરીકે તમે 0 લખ્યા. હવે અહીંયા -1 +1 -2 +2 -3 +3. બરાબર ને? હવે 3 મૂલ્યો લેવાના છે. -l થી +l સુધીના લેવાના છે. તો અહીંયા l બરાબર કેટલા હતા? 1. તો અહીંયા શું લેવાનું? -1 થી +1. જો અહીંયા -1, 0 અને +1 તો 3 મૂલ્યો થઈ ગયા. 1 0 અને +1. બરાબર. ચલો તો એનો અર્થ એવો થયો કે l નું એક મૂલ્ય એ p કક્ષક બતાવે છે, અને આવી p કક્ષક ના કેટલા? 3 પ્રકારો હોય છે. બરાબર. કયા કયા 3 પ્રકારો? px, py અને pz. બરાબર ને? અહીંયા જ્યારે l નું મૂલ્ય 1 હશે ત્યારે m ના 3 મૂલ્યો મળવાના. એ મૂલ્યો કયા કયા છે? તો -1, 0 અને +1. અને આ 3 મૂલ્યો એ 3 p કક્ષકો બતાવે છે. બરાબર. હવે જો યાદ કરો કે જ્યારે તમે અહીંયા n બરાબર 2 લખ્યા, 1 નથી લખતો, 2 લખું છું, ત્યારે l ના મૂલ્યો કયા કયા હતા? 0 અને 1. ચલો અહીંયા કઈ કક્ષક હતી? અહીંયા 2s અને 2p. n² બરાબર કેટલા બતાવ્યા હતા? આપણે n² બરાબર 4 બતાવ્યા હતા. હવે 4 કેવી રીતે થતા હતા એનો જવાબ હવે અહીંયા મળે છે તમને. જો અહીંયા p ના 3 પેટા પ્રકારો છે. કયા કયા? px, py, pz. બરાબર. ચલો અહીંયા 2px, 2py અને 2pz. બોલો હવે 4 કક્ષકો થઈ કે ના થઈ? 1, 2, 3 અને 4. બરાબર છે. તમે આમ ડાયરેક્ટ જોતા એટલે તમને કેવું દેખાય? એક 2s અને એક 2p. પણ 2s ના કોઈ પેટા પ્રકાર નથી. આપણે અહીંયા બતાવ્યું છે કે s નો એક જ પ્રકાર છે, કોઈ એનો પેટા પ્રકાર બીજા કોઈ પ્રકારો નથી. એટલે 2s એક જ. પણ 2p કેટલી? તો 2p 3 છે. અને જો 2p 3 હોય તો 3 અને 1 એટલે કેટલી થાય? 4 થાય. બરાબર છે. ચલો સેમ એ જ રીતે હવે જુઓ
આમ તો પહેલા ઘણી વખત એવા પ્રશ્નો આવતા કે આ ત્રણે ત્રણ જે કક્ષકો છે એના માટે એક ચોક્કસ મૂલ્ય છે, આનું કોઈક નિશ્ચિત મૂલ્ય છે, આનું કોઈક નિશ્ચિત મૂલ્ય છે, આનું કોઈક, અહીંયા દાખલા તરીકે PZ માટે 0 મૂલ્ય, m નું મૂલ્ય જ્યારે 0 હોય તો એ PZ કક્ષક સૂચવે છે. હવે અહીંયા આના માટે બે વિકલ્પો છે કે px માટે કયું, કો તો આન કો તો આ, py માટે કયું, તો જે આના માટે px માટે તમે દાખલા તરીકે આ લીધું તો py માટે આ, બરાબર ને. એટલે સ્પેસિફિક મૂલ્યો પણ આપેલા છે, પણ જે આપણા સિલેબસમાં એનો ઉલ્લેખ નથી એટલે હું તમને એના વિશે કોઈ સમજૂતી આપતો નથી. ચલો એના પછી l નું મૂલ્ય 2. જો l નું મૂલ્ય 2 હશે તો એમના કેટલા મૂલ્યો, 2 ગુણ્યા 2 એટલે 4, 4 ને 1 5. ચલો એ મૂલ્યો કયા કયા, તો -l થી +l સુધીના, -2 -1 0 +1 +2 ને +3. તો -2 -1 0 +1 અને +2. ચલો યાદ રાખો કે જો l બરાબર 2 હશે તો આ કઈ કક્ષક બતાવે છે, જો અહીંયા લખેલું છે કક્ષક, પાછળ આપણે પાછળ લખીએ, જો l બરાબર 2 તો કઈ કક્ષક, ડી કક્ષક. ચલો ડી કક્ષકના કેટલા પ્રકારો, જેટલા મૂલ્યો છે એટલા, 1 2 3 4 5, 5 મૂલ્યો છે અહીંયા લખેલું છે, બરાબર ને. ચલો 5 પ્રકાર. હવે એ કક્ષકો કઈ કઈ, બરાબર છે. તો અહીંયા આ જે કક્ષકો છે કઈ, dxy, dyz, dzx, dz² અને dx² -y² અથવા ઘણી વખત dx² આવું પણ કહેતા હોય છે, બરાબર. તો આવી 5 ડી કક્ષકો છે, બરાબર. તો ફરીથી મેં તમને કહ્યું કે આપણે ખરેખર ચુંબકીય ક્વોન્ટમાર્ક શેના માટે લઈએ છીએ, તો કક્ષકના પ્રકાર નક્કી કરવા માટે આપણે આ ચુંબકીય ક્વોન્ટમાર્ક લઈએ છીએ, બરાબર. ચલો હવે અહીંયા યાદ કરો કે જ્યારે n બરાબર 3 હશે તો એ વખતે l ના કેટલા મૂલ્યો, 0 1 અને 2. ચલો જુઓ અહીંયા આજે આ કઈ કક્ષક બતાવે છે, 3s 3p અને 3d. આપણે એવું કહેતા હતા કે જો n બરાબર 3 હોય તો ત્રીજી કક્ષામાં કુલ કક્ષકો કેટલી, 3 નો વર્ગ એટલે 9. તો આ 9 કક્ષકો કઈ કઈ, જો હવે તમને બહુ સરળતાથી સમજાશે. જો અહીંયા આપણે બતાવ્યું કે s ના કેટલા પ્રકાર, એક. ચલો p ના કેટલા પ્રકાર, તો અહીંયા બતાવ્યું છે px py pz. તમને એમ થાય કે બીજા નંબરની કક્ષામાં 3 હતા, ગમે તે નંબરની અંદર, બીજા નંબરમાં હોય, ત્રીજા નંબરમાં, ચોથા નંબરમાં, p ના કેટલા પ્રકાર, તો p ના 3 જ પ્રકાર હોય. કયા કયા, જો અહીંયા કયા કયા હતા, 2px 2py 2pz. અહીંયા શું લખાય, 3px 3py અને 3pz, બરાબર છે. તો આના 3 પ્રકારો. ચલો ડી ના કેટલા પ્રકારો, તો 5 પ્રકારો, 3dxy 3dyz 3dzx અને 3dz² અને છેલ્લે 3dx² y², બરાબર. તો અહીંયા આ 5 પ્રકારો. ચલો કેટલા થયા ટોટલ, 5 3 8 અને 1 9 કક્ષકો, બરાબર છે. જો બધું રિલેટેડ છે, ખ્યાલ આવે છે ને, આની સાથે પેલું સંકળાયેલું છે, એના સાથે પેલું સંકળાયેલું છે, બધા ક્વોન્ટમાર્ક એક સાથે આપણા માટે કામના છે, બરાબર. એટલે આપણે એમ કહીએ કે મુખ્ય ક્વોન્ટમાર્ક આવડશે ને બાકીના નથી આવડતા, નહીં ચાલે, કોઈ મતલબ જ નથી એનો. બધા 4 આપણને સમજાવવા જોઈએ, બરાબર છે. આ જ રીતે દાખલા તરીકે જો l બરાબર 4 લઈએ છીએ, અહીંયા ઉપર લખું, જગ્યા નથી એટલે, જો l બરાબર અહીંયા 3 લઈએ છીએ, જો અહીંયા 3 લઈએ છીએ તો m ના મૂલ્યોની સંખ્યા કેટલી, 2l + 1 એટલે 3 ગુણ્યા 2 એટલે 6, 6 + 1 એટલે 7, બરાબર. હવે એ મૂલ્યો કયા કયા, તો અહીંયા બતાવ્યું છે -l થી +l, મતલબ કે -3 -2 -1 0 1 2 અને 3 થઈ ગયા 7 મૂલ્યો. ચલો આ 7 મૂલ્યો એ કઈ કક્ષક બતાવે છે, તો f કક્ષક બતાવે છે, બરાબર ને. જો એના કેટલા પ્રકારો,
તો એના 7 પ્રકારો છે. બરાબર. જો મિત્રો એફ કક્ષકના જે 7 પ્રકારો છે એના આકારો બિલકુલ અનિશ્ચિત છે. એસ નો આકાર નિશ્ચિત છે, પી ના આકારો નિશ્ચિત છે, ડી ના આકારો પણ નિશ્ચિત છે, પણ એફ કક્ષકના જે આકારો છે એ કેવા અનિશ્ચિત છે. અને એના આકારો અનિશ્ચિત હોવાથી આપણા સિલેબસની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હા, એના પ્રકારો બતાવેલા છે આપણા પેમ્પલેટની અંદર, મેં એના પ્રકારો બતાવેલા છે કયા કયા પ્રકાર છે, પણ આપણે ખાલી જોવા માટે જ છે. પછી એનાથી આગળ આપણે એમાં બહુ ઊંડા નહીં ઉતરવાનું. બરાબર. તો હવે માની લો કે જો તમે કદાચ અહીંયા n બરાબર 4 લેશો, બરાબર છે, તો l ના કયા કયા મૂલ્યો મળશે? 0, 1, 2 અને 3. ચાલો જુઓ, આ કઈ કક્ષક? 4s કક્ષક, 4p કક્ષક, 4d કક્ષક અને 4f કક્ષક. બરાબર. ચલો હવે તમે જુઓ કે અહીંયા 4s નો માત્ર એક જ પ્રકાર 4s, એક જ, બીજા કોઈ એના પેટા પ્રકારો નથી. ચલો એ જ રીતે 4p ના 3 પ્રકારો, 4d ના 5 પ્રકારો, મતલબ ડી કક્ષકના 5 પ્રકારો, અને 4f, f ના 7 પ્રકારો. આપણે અહીંયા બતાવ્યું હતું 4 નો વર્ગ n સ્ક્વેર એટલે કેટલી 16 કક્ષકો થવી જોઈએ. તો 7, 5, 12, 3, 15 ને 1 16 કક્ષકો. બરાબર છે. તો આપણે આ રીતે અહીંયા કોઈ પણ કક્ષાની અંદર કક્ષકો કેટલી એ અહીંયા જ્યારે ચુંબકીય ક્વોન્ટમ આંક શીખીએ છીએ તો એના ઉપરથી નક્કી કરી શકીએ છીએ. બરાબર છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે ચુંબકીય ક્વોન્ટમ આંક એ શું બતાવે છે? તો કક્ષકના પેટા પ્રકારો બતાવે છે. બરાબર. અને એ પેટા પ્રકારો એ એમના મૂલ્યના સંદર્ભમાં નક્કી થાય છે. જો અહીંયા જ્યારે l બરાબર 0 હતા તો એમનું એક જ મૂલ્ય 0 મળતું હતું, જે એક જ પ્રકાર બતાવે છે. બરાબર ને? જો ઘણા મિત્રો અહીંયા ભૂલ કરતા હોય છે કે જો l નું મૂલ્ય 0 તો અહીંયા 0, મતલબ કે કોઈ મૂલ્ય જ નથી એવું ના અર્થઘટન કરતા. એક મૂલ્ય છે પણ એ મૂલ્ય કયું તો 0 છે. બરાબર. જ્યારે l બરાબર 1 હોય ત્યારે એમના 3 મૂલ્યો મળે છે, મતલબ કે એ 3 પેટા કક્ષકનો નિર્દેશ કરે છે. કોના માટે? l બરાબર 1 માટે. l બરાબર 1 માટે કઈ કક્ષક હતી? p કક્ષક હતી. તો p ના 3 પેટા પ્રકારો બતાવે છે. l બરાબર 2 હોય તો એમના 5 મૂલ્યો મળે છે. l બરાબર 2 એ d કક્ષક હતી તો d ના 5 પ્રકારો છે એવું અર્થઘટન થાય. l બરાબર 3 હોય તો એમના 7 મૂલ્યો મળે છે, મતલબ કે f3 એ f કક્ષક તો f ના 7 પેટા પ્રકારો છે. આવું એનું અર્થઘટન કરી શકાય. બરાબર. હવે આની આ જ વસ્તુ મેં અંદર થોડીક અલગ રીતે બતાવેલી છે, પણ તમને આ સમજાય તો એની પછી બહુ જરૂર નથી. બરાબર છે. જોઈ લેજો, કોઈ પ્રશ્ન લાગે તો મને ધ્યાન દોરજો. ચોથો ક્વોન્ટમ આંક જોઈએ, સ્પિન ક્વોન્ટમ આંક. ચલો જુઓ, છેલ્લો અને ચોથો ક્વોન્ટમ આંક છે સ્પિન ક્વોન્ટમ આંક અથવા ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક, અથવા એની સંજ્ઞા છે s અથવા ms. જો હવે મિત્રો સમજો, જ્યારે ક્વોન્ટમ આંકની શરૂઆત થઈ, અર્થાત ઇલેક્ટ્રોન માટે જ્યારે એની ઓળખ માટે ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવામાં આવ્યો તો શરૂઆતમાં તો માત્ર 3 જ ક્વોન્ટમ આંક હતા. બરાબર ને? પણ પાછળથી આ એક નવો ક્વોન્ટમ આંક દાખલ કરવામાં આવ્યો. કેમ દાખલ કર્યો આપણે સમજીએ. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ પણ એક કક્ષકની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય છે. દાખલા તરીકે 3s કક્ષક લીધી. હવે 3s કક્ષકની અંદર આવા 2 ઇલેક્ટ્રોન છે. આવા 2 ઇલેક્ટ્રોન મેં ગોઠવ્યા. હવે આપણને કોઈ એમ પૂછે કે ભાઈ આ ઇલેક્ટ્રોન માટેના ક્વોન્ટમ નંબર કયા? પહેલા હું આ ઇલેક્ટ્રોનની વાત કરું છું. ચલો આ ઇલેક્ટ્રોન માટે n કેટલા? તો n3. જો એ લખેલું છે ને 3s, જે સૌથી પહેલા લખ્યું છે એ એનો ક્વોન્ટમ મુખ્ય ક્વોન્ટમ નંબર બતાવે છે. ચલો n બરાબર 3. s કક્ષક છે તો l બરાબર કેટલા? 0. બરાબર ને? આપણે પહેલા શું કરતા? 0 l બરાબર 0 તો s કક્ષક આવું લખતા હતા. અહીંયા s છે તો એના ઉપરથી હું આપણે પાછા આવીએ છીએ. બરાબર ને? અને જો l બરાબર 0 તો એમનું એક જ મૂલ્ય કયું? 0. બરાબર. ચલો હવે એ જ રીતે આ ઇલેક્ટ્રોન માટે દાખલા તરીકે મારા બધા મૂલ્યો લખવા છે. ચલો આ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવેલો છે? ત્રીજી કક્ષામાં, એટલે n બરાબર 3. એ જ રીતે ચલો અહીંયા s કક્ષકમાં છે એટલે l બરાબર 0. બરાબર ને? અને જો l બરાબર 0 તો એમનું મૂલ્ય કયું હશે? 0.
એનો અર્થ એવો થયો કે આ ઇલેક્ટ્રોન માટે જે ક્વોન્ટમ નંબર મળ્યા એના એ જ ક્વોન્ટમ નંબર આ ઇલેક્ટ્રોન માટે પણ મળ્યા. કોઈ આપણને એવું કહે કે ભાઈ હું XYZ હોટલની અંદર હું રોકાયો છું, ચલો તમે હોટલ સુધી પહોંચી ગયા, તમને એમ કહ્યું કે હું સેકન્ડ ફ્લોર ઉપર છું, તો તે ફ્લોર ઉપર પણ પહોંચી ગયા, તમને રૂમ નંબર કયો, બરાબર ને, કે ભાઈ 205 નંબર, તો 205 નંબરમાં તમે જતા રહ્યા. હવે તમે એ વ્યક્તિને ઓળખતા નથી અને એ રૂમની અંદર 2 જણા છે, તો અહીં સુધી તો બધું કોમન એડ્રેસ થઈ ગયું. હવે એ બેને કેવી રીતે ઓળખવાના, ખ્યાલ આવે છે? તો બરાબર એના જેવું છે, એક રૂમમાં જેમ પેલા 2 વ્યક્તિ રહેતા હોય તો બધું આ બંનેના માટે કોમન છે, અને જો આ બંનેના માટે કોમન હોય તો ઇલેક્ટ્રોનની હજુ સંપૂર્ણ ઓળખ થઈ નથી. અને એ માટે આવો એક નવો ક્વોન્ટમ આંક જ્યોર્જ ઉલહનબેક અને ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિકોએ એક નવો ક્વોન્ટમ આંક શોધી કાઢ્યો, જે સ્પિન ક્વોન્ટમ આંક તરીકે ઓળખાય છે. મિત્રો યાદ રાખો કે સ્પિન ક્વોન્ટમ આંક એટલે શું? તો ઇલેક્ટ્રોન એ 2 પ્રકારની ગતિ કરે છે, બરાબર? એક કઈ ગતિ? તો એક કક્ષકીય ગતિ, બરાબર ને, કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ફરે છે, જે આપણે અત્યાર સુધી શીખતા આવ્યા છીએ, બરાબર. અને બીજી ગતિ કઈ? તો ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે, બરાબર. એક ગતિ આવી હતી ઇલેક્ટ્રોનની, આ રીતે હતી, બરાબર ને, કેન્દ્રની આજુબાજુ ફરતું હતું. અચ્છા, બીજી ગતિ કઈ છે? તો આ પ્રકારની છે, પોતાની ધરી ઉપર ગતિ કરે છે. મતલબ કે ઇલેક્ટ્રોન આમ તો ફરતો જ હતો કેન્દ્રની આજુબાજુ, પણ પોતાની ધરી ઉપર, જેમ પેલી પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ 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 ફરે છે એ રીતે પણ ફરે છે. જો ઇલેક્ટ્રોન આ પ્રકારે ફરે છે તો એનાથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું, બરાબર છે, એનું માપન ચુંબકીય ક્વોન્ટમ આંક વડે કરીએ છીએ, બરાબર છે. કક્ષકીય ગતિ અથવા તો જે કોણીય વેગમાન છે એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું માપન ચુંબકીય ક્વોન્ટમ આંક વડે કરીએ છીએ. પણ જ્યારે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ફરશે અને એનાથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું માપન એ સ્પિન ક્વોન્ટમ આંક વડે થાય છે. સ્પિન એટલે ભ્રમણ, બરાબર ને. ઇલેક્ટ્રોન જ્યારે પોતાની ધરી ઉપર ફરતો હશે અને ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ચુંબકીય ક્ષેત્રનું માપન એ સ્પિન ક્વોન્ટમ આંક વડે થાય છે, બરાબર. ચલો હવે જુઓ, હવે જો આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે ત્યારે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું માપન સ્પિન અથવા ભ્રમણ ક્વોન્ટમ આંક S વડે થાય છે, બરાબર. જો અહીંયા એટલા માટે સ્પિન એટલે S અથવા MS, અહીંયા S ખરા પણ ચુંબકીય ક્ષેત્ર જે મેગ્નેટિઝમ છે એના કારણે, એટલે આપણે એને MS સંજ્ઞાથી અહીંયા દર્શાવેલા છે, બરાબર. હવે તમે જુઓ કે ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની આજુબાજુ, મતલબ પોતાની ધરી ઉપર જ્યારે ભ્રમણ કરતો હોય, તમે વિચારો કે આ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનનું ભ્રમણ 2 રીતે શક્ય છે. એક કો તો આમ ફરતો હશે, બરાબર, અને કો તો આમ ફરતો હશે, બરાબર ને. મતલબ કે ઇલેક્ટ્રોન સમઘડી અથવા આપણે એને કહીએ છીએ ક્લોકવાઇઝ, બરાબર, અથવા વિષમ ઘડી અથવા એન્ટી ક્લોકવાઇઝ પરિભ્રમણ કરે છે. ચલો દાખલા તરીકે એક મૂલ્ય એના માટે +1/2 લઈએ છીએ તો બીજું મૂલ્ય -1/2 લઈએ છીએ. સમજો બરાબર કે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર કો તો સમઘડી દિશામાં કો તો વિષમ ઘડી દિશામાં ફરે છે, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. તો એક મૂલ્ય એનું કયું લેવાનું? +1/2. બીજું મૂલ્ય કયું લેવાનું? -1/2. જરૂર નથી કે આના માટે આ મૂલ્ય લેવાનું, બરાબર. કોઈ પણ કક્ષકની અંદર, દાખલા તરીકે હું એમ કહું કે 3s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન ધારો કે સમઘડી દિશામાં ભ્રમણ કરે છે, તો બીજો એક ઇલેક્ટ્રોન એ શું કરશે?
વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરે છે, મતલબ કે બંનેની દિશા જુદી જુદી છે. તો આનું જે મૂલ્ય છે એ જ મૂલ્ય આનું, પણ આ બંને મૂલ્યો એકબીજાથી વિરુદ્ધ. એટલે જો તમે આ +1/2 લો છો તો આ કેટલા લેવાના? -1/2. જો તમે આ -1/2 લેશો તો આ મૂલ્ય કયું લેવાનું? +1/2. બરાબર ને? મતલબ કે બંને મૂલ્યો અલગ અલગ લેવાના. જો હવે બંનેની સાચી ઓળખ થઈ ગઈ, ખ્યાલ આવે ને? 3s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે, તો 3s કક્ષકની અંદર રહેલા બંને ઇલેક્ટ્રોન માટે ચલો આ પહેલો ઇલેક્ટ્રોન જે હતો એના માટે n કેટલા? તો 3. l કેટલા? n l m અને s કેટલા? +1/2. ચલો એ જ રીતે આ પ્રથમ ઇલેક્ટ્રોન માટે, ચલો બીજા ઇલેક્ટ્રોન માટે કેટલા? તો n તો 3 ના 3 જ, li 0, mi 0, પણ આ કેટલા? -1/2. તો જ આ બંને એકબીજાથી જુદા પડશે. કયા ક્વોન્ટમ આંકના આધારે? સ્પિન ક્વોન્ટમ આંકના આધારે જુદા પડે છે. બરાબર? તો ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે આવા 4 ક્વોન્ટમ આંકની જરૂર પડશે. આપણે કેટલાક ઉદાહરણ આગળ જોઈશું.